i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। તેતરિયા સરકારી માધ્યમિક શાળાના ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ યોજાયો। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના તેતરિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ના બાળકોને હાલ શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। સૌ બાળકોને મીઠાઈ ખવડાવી બોલપેન અને પરીક્ષામાં લખવા માટેનું બોર્ડ આપી અને વિદાય સમારોહ યોજાયો હતો। શાળા પરિવારમાંથી પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્ય જીતાભાઈ ગુરુજી અને માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી કીર્તિબેન પટેલ, બીઆરસી તેતરિયા શિક્ષક શ્રી પ્રિતેશભાઈ નિસરતા, ગામના આગેવાન એવા માધુભાઈ ડામોર, શાળા વિકાસમાં સહભાગી એવા બહાદુરભાઈ ડામોર, સુરેખાબેન ડામોર, માધ્યમિક અને ગુજરાતી શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી અને વિદાય આપી હતી અને ચા નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। તેતરિયા માધ્યમિક શાળાના અને પ્રાઇમરી શાળાની ટીમનું નિરીક્ષણ કરતા શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં ઉત્તમ શિક્ષણની દિશા તરફ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। શિક્ષકો ઘણા જ ઉત્સાહી જોવા મળ્યા હતા। આવનાર વર્ષમાં ધોરણ 11નો નવો વર્ગ શરૂ કરી ધોરણ 12 સુધી આંતરિયાળ વિસ્તારોને શિક્ષણ ક્ષેત્રે સજ્જ કરી આગળ લઈ જવાની પ્રેરણા આચાર્ય શ્રી કીર્તિબેન પટેલ દ્વારા ખાતરી આપી અને આ વિસ્તારને શિક્ષણ ક્ષેત્રે વેગવંતુ બનાવવા માટેની તૈયારી બતાવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર। આપ સૌનું હું આ તેતરિયા પ્રાથમિક શાળા, માધ્યમિક અને પ્રાથમિક શાળાના તમામ શિક્ષકગણ અને બાળકોનો આભાર વ્યક્ત કરું છું। આજે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને જે પરીક્ષા બોર્ડની આપવાની છે એના એક ભાગરૂપે શુભેચ્છા સમારંભ આજે રિસિપ્ટ આપીને પેન, પેન્સિલ અને આખો સેટ આપીને આજનો જે કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે અહીંના જે સ્થાનિક માધ્યમિક શાળાના આચાર્ય છે તો એમની પાસે આપણે જાણવાની કોશિશ કરીએ કે સર આ જે કાર્યક્રમ છે એ આપ કયા આશયથી રાખ્યો અને બાળકોને શું શુભ સંદેશો આપવા માંગો છો? થેન્ક યુ સર। હું કીર્તિ પટેલ, સરકારી માધ્યમિક શાળા તેતરિયાની ઇન્ચાર્જ આચાર્ય છું। આજનો જે દિવસ છે એ અમે એનું નામ આપ્યું છે શુભેચ્છા સમારોહ અને આજના દિવસે અમે અમારી શાળામાં આદરણીય શ્રી કાળુભાઈ ડામોર સાહેબ અને આદરણીય શ્રી માધુભાઈ ડામોર સાહેબને મુખ્ય મહેમાન તરીકે અહીંયા આવકાર્યા છે। આજનો જે દિવસ છે એનો જે હાર્દ છે એ છે અમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે અત્યારે આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અપિયર કરવાના છે, એમને શુભેચ્છા પાઠવવાનો છે અને આ કાર્યક્રમની સફળતા અત્યારે જાહેર થઈ છે કે અમારા વિદ્યાર્થીઓએ જાતે જ પ્રોમિસ કરી છે કે અમે આ શાળાનું જે નામ છે એને આગળ વધારીશું અને સાથે સાથે ગામમાં જે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે એમનું જે સપનું છે એ સપનાને અમે પણ આગળ લઈ જઈશું અને પૂરું કરશું। અને આજના કાર્યક્રમમાં ખરેખર જો જોવા જઈએ તો અમારા બાળકોને પૂર્ણ રીતે માર્ગદર્શન મળ્યું છે। પરીક્ષામાં કઈ રીતે અપિયર કરવું, કઈ રીતે પૂર્વ તૈયારી કરવી, કોઈ પણ ગભરાહટ કે સંકોચ વગર એકદમ નિખાલસતાથી પરીક્ષા આપવી અને કોઈ પણ ડર કે એ જે એમના મનમાં જે કંઈ નર્વસનેસ હતી એ બધું બહાર આજના કાર્યક્રમના માધ્યમથી નીકળી ગઈ છે અને આજના કાર્યક્રમના ખરેખર એક સફળતા અમને દેખાઈ છે। તે બદલ હું અહીં અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ સો મચ। તો આમની સાથે બીજા પણ આપણા આ માધ્યમિક શાળાના શિક્ષક મિત્ર છે તો એમની પાસે પણ આપણે થોડી ધોરણ 10ના પરીક્ષા અંગેના શું આપણે બાળકોને કયું માર્ગદર્શન આપ્યું છે એ અંગેની થોડીક માહિતી આપવા તેમની પાસે જઈ રહ્યા છે। ચોક્કસ સર, આજે સરકારી માધ્યમિક શાળા તેતરિયામાં અભ્યાસ પૂર્ણ કરી બોર્ડની જાહેર પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થી પ્રથમ વખત પરીક્ષા આપવાનો છે ત્યારે કદાચ એવું થાય કે હતાશ, સંઘર્ષ કે તણાવનો અનુભવ ના થાય એના માટે આપણે ગામના જ વડીલ મુરબ્બી શ્રી કનુભાઈ ડામોર સાહેબ, શ્રી મધુભાઈ ડામોર સાહેબ, બહાદુરભાઈ સાહેબ, ગામના જ દીકરીને ગામમાં શિક્ષિકા નોકરી કરતા સુરેખાબેન, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જીતા ગુરુજી સાહેબ, સીઆરસી સાહેબ, પ્રિતેશભાઈ, પ્રતિકભાઈને આપણે આમંત્રણ કર્યા હતા, બધા આવ્યા, અમારો આવકાર સ્વીકાર્યો, અમને જે માયાળુ માર્ગદર્શન આપ્યું અને કોઈ પણ તબક્કે અમારી સાથે ઊભા રહેવાની એક બાંહેધરી આપી એ અમારા માટે ગર્વની લાગણી છે અને અમે સાહેબોનો આભાર માનીને ભવિષ્યમાં આપણા ગામના બાળકોને શૈક્ષણિક રીતે સિદ્ધિ પ્રાપ્ત કરીને જીવનના ઉચ્ચ શિખર